કરોડપતિ શેઠિયો સંતની પધરામણી કરી, કરોડોની સંપત્તિ છે અને સંતની પધરામણી કરી. આ દેશનો સંત પણ કેવો હોય, પોતાના બંગલામાં બહુ સરસ બંગલો બનાવેલો, એટલે બાપજીની પધરામણી અને દરેક રૂમમાં લઈ જાય. બાપજી પધારો, આ રૂમમાં એસી છે. બાપજી પધારો ને, આ રૂમમાં એસી છે. એક પછી એક રૂમ બતાવતો જાય, એક પછી એક ઓરડા બતાવતો જાય અને એમાં એસી દેખાડીને ફૂલાતો જાય. સંતે કીધું કે હે તમે કયું ના એસી એસી કરો છો, એસી શું છે? બહુ સંત ભોળા હતા કે બાપજી બંગલો ઠંડુ કરવાનું મશીન છે અને ચાલુ કરીએ ને એટલે રૂમ ટાઢો થઈ જાય, ઠંડો થઈ જાય. એમ બહુ સરસ. હે શેઠ આખા બંગલામાં તમે એસી નખાવ્યા, કેટલો ખર્ચો થયો? કે બાપજી 3 લાખ રૂપિયા. બહુ સરસ. હે શેઠ તમે આ એસીને ચાલુ કરો, તમારો બંગલો ટાઢો કરો અને પછી તમે તમારા ઓરડામાં સુવો તો તમને નીંદર આવે છે? શેઠે કીધું નીંદર નથી આવતી. અને આ દેશનો સંત બહુ સારું બોલ્યો છે કે કોડા 3 લાખ રૂપિયા ખર્ચીના બંગલાના પાણા ટાઢા કર્યા એ કરતા કોક ગરીબ માણસના કાળજા ટાઢા કર્યા હોત તો તને એમ નામ નીંદર આવી જાત. તારે બંગલાના પાણા ટાઢા કરવાની જરૂર ન પડે.